રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બાજુમાં આકૃતિ 12.11 માં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકાર માથે બંને બાજુએ અર્ધગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવેલો છે. 100 પીસ એટલે કે ફક્ત દેખાડવામાં જે સારું લાગતું હોય ને એવી કોઈ પણ જે ધાતુ અથવા તો કોઈ પણ પદાર્થ બનાવવામાં આવ્યો હોય તો એને આપણે 100 પીસ કહીએ છીએ. તો 100 પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. સૌપ્રથમ તો એમાં જે બાજુમાં આકૃતિ આપેલી છે એ હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને આકૃતિ આપેલી છે અને નળાકારની ઊંચાઈ મને 10 સેમી આપી છે એટલે એનો મતલબ એમ કે h બરાબર કેટલા આપેલા છે આપણે 10 સેમી. ત્યારબાદ નળાકારની ત્રિજ્યા એટલે જો અહીંથી કરીને અહીંયા સુધીનું જો આપણે માપ કહી તો એ શું થઈ જશે એની ત્રિજ્યા થશે. તો નળાકારની ત્રિજ્યા બરાબર કેટલી આપેલી છે તો કે 3.5 સેમી આપેલી છે. કેટલી આપેલી છે 3.5 સેમી. અને 3.5 ને જો બીજી રીતે આપણે લખવું હોય ને તો 7/2 સ્વરૂપે લખી શકીએ. બરોબર. એ કેમ કર્યું તો કે 3 ના ડબલ કરો તો 6 અને અડધાના ડબલ કરો તો આખા એટલે 6 + 1 એટલે કેટલા થઈ ગયા 7/2 અથવા ભાગાકાર કરો તો આપણે ખબર જ પડી જાય કેટલો જવાબ આવે 3.5. બરોબર. અથવા આને 35/10 લખીને સાદુરૂપ આપશો તો એ મળી જશે. એટલે r બરાબર અત્યારે આપણે 7/2 રાખીએ છીએ અને હવે જે આ 100 પીસ છે એનું મારે શું શોધવાનું છે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે હું અહીં લખીશ 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો કેમ શોધાશે કે એક તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 2πrh પ્લસ અહીંયા અર્ધગોલક કાપી લેવામાં આવ્યો છે એટલે આ પ્રકારનો નળાકાર હોય તો નીચેથી અર્ધગોલક કાપી લેવામાં આવ્યો ને ઉપરથી એક અર્ધગોલક કાપી લેવામાં આવ્યો છે. તો શું થશે કે બે અર્ધગોલક છે એટલે 2 લઈ ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. કેમ કે અહીંથી શું દેખાશે કે અર્ધગોલકની વક્ર સપાટી દેખાશે. આ પ્રકારનું હોય તો અર્ધગોલકની જે આમ વક્ર સપાટી બનતી હોય એ જ દેખાય અને આમાંય આવી રીતનું હશે તો અર્ધગોલકની વક્ર સપાટી દેખાવાની છે. એટલે 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે 2πr². હવે અહીંયા જોવા જઈએ તો આમાંય 2πr છે ને આમાંય 2πr છે. તો આમાંથી હું શું કરીશ કે પહેલા તો 2πr ને કોમન કાઢી લઈશ. તો વધે છે શું કે અહીંયા h વધે છે પ્લસ અહીંયા 2 વધે છે. એક વખત r કોમન નીકળી ગયો એટલે એક વખત r વધે છે. હવે જો આગળ સાદુરૂપ આપીએ તો શું થશે કે 2 પાઈ ની કિંમત ના આપી હોય તો શું મૂકવાની 22/7 ગુણ્યા r. r ની કિંમત આપણે ખબર છે કેટલી થાય 7/2 એટલે r લખ્યું ને 7/2 લખી નાખો. હવે કૌંસની અંદર h ની કિંમત આપણે 10 આપી હતી એટલે 10 પ્લસ 2 r ની કિંમત કેટલી આપી કે 7/2 એટલે લખી નાખો 7/2. હવે સાદુરૂપ આપી તો 7 ઉડી ગયા ના 2 ને 2 ઉડી ગયા. એવી જ રીતે અહીંયા 2 અને 2 શું થઈ જશે ઉડી જશે. એટલે અહીંયા શું વધે છે કે 22 અને કૌંસની અંદર 10 પ્લસ કેટલા વધે છે 7 એટલે લખી નાખું 10 પ્લસ 7. હવે જો આનો આગળ સાદુરૂપ આપીએ તો શું થાય કે 22 ગુણ્યા 10 પ્લસ 7 એટલે કેટલા થઈ જાય 17. હવે જો આ બે નો ગુણાકાર કરવાનો છે એટલે કરી નાખું 22 ગુણ્યા કેટલા કરવાના છે 17. બે આંકડા છે એટલે અહીં 0 મૂકી દો. 1 નો ગુણાકાર 2 સાથે 2 1 નો ગુણાકાર 2 સાથે 2 થશે. 7 દુ કેટલા થાય 14 નો ચોગડો ને વધી પડી 1. હવે 7 દુ 14 અને 1 કેટલા થઈ જાય 15 એટલે અહીંયા મૂકી દીધા 15. અહીંયા 4 હતા એટલે 4. હવે અહીંયા 5 અને 2 કેટલા થશે 7 અને 2 ને 1 કેટલા થઈ જાય 3. એટલે આનું સાદુરૂપ આપીએ તો જવાબ કેટલો જોવા મળે છે તો કે 374 અને માપ આપણે સેમી માં આપ્યું હતું એટલે અહીંયા શું થશે તો કે સેમી અને એનો શું થઈ જાય વર્ગ. કેમ કે શું આપેલું છે પૃષ્ઠફળ. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેમી સ્ક્વેર થાય. અને હજી જો આમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય
તો પણ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.